जय अंबे फ्रेंड्स, आज આપણે નવા પારિભાષિક શબ્દો આગળ શીખીશું। હવે જો ખાસ પહેલા જૂનામાં જઈએ। સૌથી પહેલા તો આપણે જો આખો ટ્રેક લીધો છે કે ભાઈ ખરીદી કરી, પહેલા તો માલ સમજાયા, માલની ખરીદી હોય કે વેચાણ હોય। ઉધાર માલની ખરીદી હોય તો લેણદાર, બરાબર। ઉધાર માલનું વેચાણ હોય તો દેવાદાર। દેવાદાર હોય તો એ ભવિષ્યમાં નાદાર હોય કે સદ્ધર હોય। નાદાર હોય તો ઘાલખાત પડે, ગાલખાત પડે તો એ ભવિષ્યમાં ગાલખાત પરત આવે। પછી આપણે વટાવના ટોપિક ઉપર ગયા કે ભાઈ વટાવ, બરાબર। વટાવ એટલે ડિસ્કાઉન્ટ। હવે વટાવના બે પ્રકાર, વેપારી વટાવ, રોકડ વટાવ શીખ્યા, બરાબર છે। હવે રોકડ વટાવના બે ભાગ પાછા, મળેલ વટાવ અને આપેલ વટાવ, એ પણ શીખી લીધા। હવે એક નવો પોઈન્ટ આવે, કસર, બરાબર। કસર, બરાબર। તો જો કસર શીખવાની છે 25 પછી 26 નંબર કસર। એને અંગ્રેજીમાં કહેવાય અલાઉન્સ, બરાબર। અલાઉન્સ, બરાબર। તો કસર, કસર એટલે શું? એ બી એક પ્રકારનું વટાવ જ કહી શકાય, પણ વટાવ કરતા એનું સ્વરૂપ થોડું અલગ હોય। વટાવનો દર નક્કી હોય। વેપારી વટાવ હોય તો ધારો કે નક્કી હોય કે ભાઈ 10%, 15%, બરાબર। રોકડ વટાવ હોય તો એનો દર નક્કી હોય 5%, 7%, બરાબર છે। પણ કસરમાં દર નક્કી ના હોય। ધારો કે મારે કોઈ વેપારીને 10,516 રૂપિયા આપવાના છે, 10,516 રૂપિયા આપવાના છે, તો હું હિસાબ ક્લિયર કરવા ગયો તો મેં એને 10,500 આપ્યા, કીધું હવે આપણો હિસાબ પૂરો, ઉપરના 16 રૂપિયા આપ્યા નહીં, બરાબર છે। તો એ 16 રૂપિયા જે ના આપ્યા એને શું કહેવાય? કસર। શું કહેવાય? કસર, બરાબર છે। એમાં કોઈ કન્ડિશન હતી નહીં, ખાલી આપણો સંબંધ હતો અને એમાં મેં 16 રૂપિયા ઓછા આપ્યા, તેમ છતાં મારો હિસાબ શું થઈ ગયો? પૂરો થઈ ગયો। તો વટાવમાં શું હોય મિત્રો? યાદ રાખજો, વટાવમાં વેપારી વટાવ, રોકડ વટાવ, બરાબર। વેપારી વટાવનો દર નક્કી હોય, રોકડ વટાવનો દર નક્કી હોય, બરાબર છે। પણ કસરમાં દર નક્કી ન હોય। હિસાબની પતાવટ કરવા ગયા, બરાબર, હિસાબ પતાવવા ગયા અને ઉપર જે લટકાની રકમ હોય એ જતી કરે અથવા તો ઓછી મળે તો એને શું કહેવાય? કસર, બરાબર છે। તો વટાવ અને કસર વચ્ચેનો મુખ્ય તફાવત આવો છે કે ભાઈ વટાવમાં દર નક્કી હોય છે, વટાવનો દર નક્કી હોય, વેપારી વટાવ, રોકડ વટાવનો દર નક્કી હોય છે, એટલો જ મળે। પણ કસરમાં કોઈ દર હોતો નથી, લટકાની રકમ જતી કરે એને શું કહેવાય? કસર કહેવાય, બરાબર છે। તો જો આવું ક્યારે બને? તો આવું ક્યારે બને? તો હિસાબની પતાવટ સમયે। ક્યારે બને? તો કે ભાઈ હિસાબની પતાવટ સમયે, બરાબર। આવું ક્યારે બને? તો કે ભાઈ હિસાબની પતાવટ કરવા ગયા હોય ત્યારે, બરાબર છે। હિસાબની પતાવટ સમયે અમુક રકમ ઓછી લઈને, શું? અમુક રકમ ઓછી લઈને આપણે લેવાના હોય તો આપણે અમુક રકમ ઓછી લઈએ। આપણે ધારો કે 10,516 લેવાના હતા તો આપણે 10,500 લીધા, તો અમુક રકમ એટલે 16 રૂપિયા ઓછા લીધા। તો અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને, જો હિસાબની પતાવટ સમયે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને, બરાબર, હિસાબની શું કરવામાં આવે છે? પતાવટ કરવા, હિસાબની પતાવટ કરવામાં આવે છે, બરાબર। તો જેટલી રકમ ઓછી લીધી હોય કે જેટલી રકમ ઓછી આપી હોય તેને કસર કહે છે। તો જો મેં લખ્યું ક્યારે, તો કે ભાઈ હિસાબની પતાવટ સમયે, બરાબર છે। શું કરવામાં આવે? તો કે ભાઈ અમુક રકમ ઓછી લેવામાં આવે કે અમુક રકમ ઓછી આપવામાં આવે, બરાબર। અને હિસાબની શું કરવામાં આવે? પતાવટ, બરાબર। હિસાબની પતાવટ કરવામાં આવે ત્યારે, જો પહેલો પ્રશ્ન ક્યારે, તો કે ભાઈ હિસાબની પતાવટ સમયે શું કરવામાં આવે? તો કે ભાઈ અમુક રકમ ઓછી લેવામાં આવે કે અમુક રકમ ઓછી આપવામાં આવે।
અને હિસાબને શું કરી દેવામાં આવે? પતાવટ કરવામાં આવે. બરોબર છે? તો જેટલી રકમ ઓછી લેવામાં આવે કે આપવામાં આવે તેને શું કહે છે? કસર કહે છે. બરાબર? તો જો હિસાબને પતાવટ સમયે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે. બરાબર? ત્યારે હજી એક એરો અહીંયા છે, મારું બોક્સ થોડું જગ્યા નાની પડી. ત્યારે જેટલી રકમ ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે, બરાબર, લેવામાં આવે કે આપવામાં આવે, તો તેને શું કહે છે? કસર કહે છે. તો જો મિત્રો, સિમ્પલ, જો વટાવ અને કસર બે ભાઈઓ જ છે. બરાબર? વટાવ અને કસર બે ભાઈ છે એવું સમજો. બરાબર? પણ વટાવનો દર કેવો હોય? નક્કી હોય. વટાવના બે ભાગ, વેપારી વટાવ, રોકડ વટાવ. વટાવનો દર નક્કી હોય. વેપારી વટાવ 10% હોય, 5% હોય. બરાબર? રીતે રોકડ વટાવ 2% હોય, 4% હોય, 7% હોય. એમાં ટકા નક્કી હોય. પણ કસરમાં કોઈ ટકા નક્કી હોય નહીં. ગ્રાહક આવ્યો અને એને આપણને 10,516 રૂપિયા આપવાના છે, એની જગ્યાએ 10,500 આપે તો ઉપર લટકાઈ રકમ જે જતી કરી એને શું કહેવાય? કસર કહેવાય. હવે આપણે ચૂકવીએ ત્યારે બી આપણે કસર કાપીએ અને આપણાનું કોઈ નાણાં ચૂકવાય તો એ પણ કસર કાપે. બરાબર છે? તો ઉપરના લટકાના રકમ જે જતી કરીએ અથવા તો ઓછી મળે એને શું કહેવાય? બરાબર છે? કસર કહેવાય. આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. તો ક્યારે આવું ક્યારે કરવાનું? તો કે ભાઈ હિસાબની પતાવટ સમયે શું કરવામાં આવે? તો કે ભાઈ અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે. અને જેટલી રકમ ઓછી લેવામાં આવે છે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે છે તેને શું કહે છે? કસર કહે છે. ચલો હવે આની આપણે વ્યાખ્યા લખી દઈશું, બોક્સ બનાવીશું. તો જો આ બોક્સ અહીંયા સુધી છે મિત્રો, એટલું યાદ રાખજો. મારે જગ્યા નાની છે એટલે હું બોક્સ અહીંયા બંધ નહીં કરું. હવે આ બોક્સ અહીંયા છે, આમ છે. ચાલો, તો હવે જો આપણે આના વ્યાખ્યા સ્વરૂપમાં ફેરવીશું તો હિસાબની પતાવટ સમયે ક્યારે? તો કે ભાઈ હિસાબની પતાવટ સમયે ક્યારે મિત્રો? તો તમારે તરત જ જવાબ પડશે હિસાબની પતાવટ સમયે શું કરવામાં આવે? તો કે ભાઈ અમુક રકમ ઓછી લેવામાં આવે કે અમુક રકમ ઓછી આપવામાં આવે. બરોબર છે? તો જો હિસાબની પતાવટ સમયે અમુક રકમ ઓછી લઈને અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ આપણે લેવાના હોય તો ઓછા લીધા હોય, આપણે આપવાના હોય તો ઓછા આપ્યા હોય, તો અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને અમુક રકમ ઓછી આપીને હિસાબની શું કરવામાં આવે? હિસાબની પતાવટ કરવામાં આવે છે. હિસાબની પતાવટ કરવામાં આવે છે. જો મિત્રો ક્યારે? તો કે ભાઈ હિસાબની પતાવટ સમયે શું કરવામાં આવે? તો કે ભાઈ અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે. તો જેટલી રકમ ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે તેને કસર કહે છે. બરાબર? તો જેટલી રકમ
ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે અથવા ચૂકવવામાં આવે, બરાબર, આપવામાં આવે તેને શું કહે છે? કસર કહે છે. તેને કસર કહે છે. જો મિત્રો યાદ રાખજો, વટાવ અને કસર બે ભાઈઓ જ છે, બરાબર. વટાવ અને કસર બે ભાઈઓ યાદ રાખજો. પણ વટાવનો દર નક્કી હોય છે, કસરનો દર નક્કી હોતો નથી. કસરમાં ઉપરની વધારાની જે રકમ, નાની રકમ હોય એ જતી કરે, એને શું કહેવાય? કસર. તો જો ક્યારે ક્યારે આ વસ્તુ ક્યારે બને, કસરનો પ્રશ્ન ક્યારે ઉદ્ભવે? તો યાદ રાખજો મિત્રો કે હિસાબની પતાવટ સમયે, હિસાબ જ્યારે પતાવવા જાય કોઈ પણ વેપારી કે ગ્રાહક, ત્યારે આ પ્રશ્ન ઉદ્ભવે. તો હિસાબની પતાવટ સમયે, બરોબર, અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે. તો જેટલી રકમ ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે તેને કસર કહે છે. ચલો વ્યાખ્યા 3 વાર બોલીશું. ક્યારે? તો કે ભાઈ હિસાબની પતાવટ સમયે શું કરવામાં આવે? તો કે ભાઈ અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને શું કરવામાં આવે? તો હિસાબની પતાવટ કરવામાં આવે છે. તો જેટલી રકમ ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે તેને કસર કહે છે. બરાબર છે મિત્રો, ખબર પડી ગઈ હશે. એક ફરીથી, હિસાબની પતાવટ સમયે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે, હિસાબ પૂરો કરવામાં આવે છે, બરાબર. તો જેટલી રકમ ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે, આપવાની જગ્યાએ ચૂકવવામાં આવે એવું બી લખી શકો છો, તેને કસર કહે છે. હજુ એકવાર, હિસાબની પતાવટ સમયે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે. તો જેટલી રકમ ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે તેને કસર કહે છે. બરાબર મિત્રો, તો આટલું ખબર પડી ગઈ હશે. જો મિત્રો મેં આખો ટ્રેક લીધો છે, બરાબર, તમને સમજાવું. માલિક મૂડી લાવ્યો, પછી ઉપાડ, મૂડીની જોડે જોડે, એટલે માલિકને લગતા બે ખાતા, મૂડી અને ઉપાડ. પછી મૂડી આવી ગઈ, ઉપાડ તો બરોબર છે એની જોડે કનેક્ટેડ, ઉપાડ તો વર્ષ દરમિયાન કરે. પછી વ્યવહાર ચાલુ થાય, તો ધંધાકીય વ્યવહાર, એના આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર, બરાબર મિત્રો, એ બધું શીખવાડ્યું. આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર, બરાબર છે. આર્થિક વ્યવહારમાં રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વ્યવહાર એટલે કે વિશિષ્ટ વ્યવહાર, પછી આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. તો આખા વ્યવહારના ભાગ પડી ગયા. એના પછી વ્યવહાર ચાલુ થયો એટલે ખરીદી ચાલુ થાય, વેચાણ ચાલુ થાય. તો ખરીદી આવી, વેચાણ આવી. હવે ખરીદી રોકડેથી કરો, શાક પર કરો, વેચાણ રોકડેથી કરો, શાક પર કરો. એટલે ખરીદી જો ઉધાર ખરીદી કરી હોય તો લેણદારનો પ્રશ્ન ઉદ્ભવે, ઉધાર વેચાણ કર્યું હોય તો દેવાદારનો પ્રશ્ન ઉદ્ભવે. પછી દેવાદાર નાદાર હોઈ શકે છે, બરાબર, સદ્ધર હોય જનરલી, પણ નાદાર બી હોઈ શકે. તો નાદાર હોય તો ઘાલખાતનો પ્રશ્ન ઉદ્ભવે. ઘાલખાતનો પોઈન્ટ આવે તો ઘાલખાત પરત એટલે શું એ પણ શીખવું પડે. બરાબર મિત્રો, એ ટ્રેક આખો પત્યો એટલે મેં વટાવ ચાલુ કર્યો કે ખરીદી વેચાણ વખતે બીજો એક પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ વટાવનો, બરાબર છે મિત્રો, યાદ રાખજો. તો વટાવ એટલે શું એ શીખ્યા. વટાવના બે ભાગ, વેપારી વટાવ, રોકડ વટાવ, એ બંને શીખ્યા. પાછા રોકડ વટાવના બે પાર્ટ, મળેલ વટાવ અને આપેલ વટાવ, બરોબર છે, એ બંને શીખ્યા. એ પછી આગળ ગયા કસર. તો કસર એટલે શું એ પણ આવડવું જોઈએ. તો કસર એટલે હિસાબ, કસર ક્યારે હોય? કસરનો પ્રશ્ન ક્યારે ઉદ્ભવે? તો હિસાબને પતાવટ વખતે, કે ભાઈ જે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરીએ એને કસર કહેવાય. બરોબર છે, તો આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. પણ વટાવ અને કસરનો તફાવત પૂછાય, ધારો કે એવો ટૂંકો પ્રશ્ન પૂછાયો કે વટાવ અને કસર વચ્ચે શું ફેર છે? તો વટાવનો દર નક્કી હોય છે, વટાવના ટકા નક્કી હોય છે, પણ કસરમાં કોઈ દર હોતો નથી. બરાબર છે, રાઈટ. આટલું યાદ રાખજો મિત્રો, આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. તો કસરની વ્યાખ્યા ખબર ફરીથી એકવાર સમજાવી દઉં. હિસાબની પતાવટ સમયે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે. તો જેટલી રકમ ઓછી લેવામાં આવે છે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે છે તેને કસર કહે છે. ખબર પડી ગઈ હશે મિત્રો કસરનો પોઈન્ટ, બરાબર છે, રાઈટ. અને અહીંયા એક વધારાનો પોઈન્ટ લખી છે અહીંયા. હવે જો મિત્રો, હવે કસર મળે એવી ખરી અને કસર આપી એવી ખરા.
તો કસર મળે એ ઉપજ છે અને કસર આપીએ એ ખર્ચ છે. બરાબર, કસર મળે એ ઉપજ છે અને કસર આપીએ એ શું છે? ખર્ચ. તો મળે એટલે ઉપજ, બરાબર, અને આપીએ તો ખર્ચ. બરાબર, આપણને કસર મળે તો એ આપણી ઉપજ કહેવાય અને આપણે આપીએ તો એને શું કહેવાય? ખર્ચ કહેવાય. અને કસરમાં વટાવની જેમ કોઈ નિશ્ચિત દર હોતો નથી. એટલે કસરમાં વટાવની જેમ કોઈ નક્કી દર એટલે કે ટકા, બરાબર, હોતો નથી. રાઈટ, આટલું યાદ રાખજો. જો હિસાબની પતાવટ સમયે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે, તો જેટલી રકમ ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે તેને કસર કહે છે. બરાબર, કસર મળે, આપણને કસર મળે તો એ ઉપજ છે અને કસર આપીએ તો એ શું છે? ખર્ચ છે. કોઈ કસર મળી તો એ ઉપજ છે, કસર આપીએ તો ખર્ચ છે. અને કસરમાં વટાવની જેમ, વટાવમાં દર નક્કી હોય છે, બરાબર, તો કસરમાં વટાવની જેમ કોઈ નક્કી દર હોતો નથી, એટલે કે ટકા નક્કી હોતા નથી. બરાબર, આટલું યાદ રાખશો મિત્રો. બરાબર, ચલો, ક્લિયર થઈ ગયું હશે. રાઈટ, હવે આપણે આગળ નવો ટ્રેક પકડીશું. અહીંયા આ ટ્રેક પૂરો થઈ જાય છે. ચાલો આગળ જઈએ. આગળ 26 નંબર, પછી 27 નંબર. જો હવે ટ્રેક બદલું છું મિત્રો. મિલકત. શું? મિલકત. મિલકતને અંગ્રેજીમાં કહેવાય અસેટ્સ. શું કહેવાય? અસેટ્સ. ASSETS, અસેટ્સ. ચાલો, તો હવે જો અસેટ્સમાં શું છે તો ધ્યાનથી શીખશો મિત્રો. બરાબર, મિલકત, તો એની એક કન્ડિશન છે યાદ રાખવાની છે કે ભાઈ મિલકત તો એનું નાણાકીય મૂલ્ય હોય. કોઈ પણ મિલકત હોય તો એની કિંમત હોય, બરાબર છે. તો પહેલું જ કેવું મૂલ્ય હોય તો કે ભાઈ નાણાકીય મૂલ્ય ધરાવતી. કેવું મૂલ્ય ધરાવતી? નાણાકીય મૂલ્ય ધરાવતી. બરાબર, આપણે મિલકત હોય, ધારો કે કોઈ ફર્નિચર છે તો એની એક સ્પેસિફાઈડ કિંમત હોય, મકાન છે તો એની એક કિંમત હોય, બરાબર છે, જમીન છે તો એની એક કિંમત હોય, વાહન છે તો કોઈ એની એક કિંમત હોય. તો નાણાકીય મૂલ્ય ધરાવતી. બરાબર, નાણાકીય મૂલ્ય ધરાવતી. કેવું મૂલ્ય ધરાવતી? તો કે ભાઈ નાણાકીય મૂલ્ય ધરાવતી. યાદ રાખજો મિત્રો, કેવું મૂલ્ય ધરાવતી? તો કે ભાઈ નાણાકીય મૂલ્ય ધરાવતી. કોની માલિકીની? તો કે ભાઈ ધંધાની માલિકીની. શું? કોની માલિકીની? તો કે ભાઈ ધંધાની માલિકીની. નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની. શું? તો કે ભાઈ ચીજ વસ્તુ કે અધિકાર. બરાબર, ચીજ વસ્તુ એટલે જમીન, મકાન, વાહન, યંત્રો, બરાબર છે, રાઈટ. અને અધિકાર સ્વરૂપે અદ્રશ્ય મિલકતો હોય, પાઘડી હોય, પેટન્ટ હોય, ટ્રેડમાર્ક હોય, કોપીરાઇટ્સ. આ હું આગળ તમને સમજાવું છું, આગળ શીખવાનું આવશે અદ્રશ્ય મિલકતો. પણ તમારે યાદ રાખવાનું કે ભાઈ કેવું મૂલ્ય ધરાવતી? તો કે ભાઈ નાણાકીય મૂલ્ય ધરાવતી. નાણાકીય, કોઈ બી મિલકત હોય તો એનું નાણાકીય મૂલ્ય હોય. હા, કોની માલિકીની? તો કે ભાઈ ધંધાની માલિકીની. શું? તો કે ભાઈ ચીજ વસ્તુ કે અધિકાર. ચીજ વસ્તુ એટલે તો કે ભાઈ વાહન, યંત્રો, જમીન, મકાન વગેરે, બરાબર છે. અને અધિકાર સ્વરૂપે કઈ મિલકત હોય તો પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, એટલે કે જે કાયદાકીય હોય, બરાબર, કાગળ ઉપર હોય, બરાબર છે, રાઈટ, દસ્તાવેજ સ્વરૂપે હોય,
તો એ આપણો અધિકાર હોય, બરાબર છે। અને એ આગળ હું તમને ડીપમાં ભણાવીશ। તો નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની, બરાબર, કેવું મૂલ્ય ધરાવતી? તો કે ભાઈ નાણાકીય મૂલ્ય ધરાવતી। કોની માલિકીની? તો કે ભાઈ ધંધાની માલિકીની। શું? તો કે ભાઈ ચીજ વસ્તુ કે અધિકારને, ચીજ વસ્તુ કે અધિકારને, બરાબર, શું કહે છે? મિલકત કહે છે, બરાબર। યાદ રાખજો મિત્રો, ખબર પડી ગઈ હશે કેવું મૂલ્ય ધરાવતી હોય છે? તો કે ભાઈ નાણાકીય મૂલ્ય ધરાવતી। કોની માલિકીની? તો કે ભાઈ ધંધાની માલિકીની। શું? ચીજ વસ્તુ કે અધિકારને મિલકત કહે છે। ચીજ વસ્તુ એટલે જે આપણે જોઈ શકીએ, દેખી શકીએ છીએ, બરોબર, જમીન, મકાન, વાહન, યંત્રો, ફર્નિચર વગેરે મિલકત છે આપણી, બરોબર છે, રાઈટ। અને અધિકાર સ્વરૂપે કઈ મિલકત હોય? તો પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, જે કાયદાકીય દ્રષ્ટિએ મિલકત હોય, બરાબર, કાગળિયા ઉપર હોય, બરાબર, દસ્તાવેજ સ્વરૂપે હોય, બરાબર છે, તો એ અધિકાર કહેવાય, બરાબર। આટલું ખબર પડી ગઈ હશે મિત્રો। તો ચલો આના પર વ્યાખ્યા લખીશું। નાણાકીય મૂલ્ય ધરાવતી, કેવું મૂલ્ય ધરાવતી? નાણાકીય, નાણાકીય મૂલ્ય ધરાવતી કોની માલિકીની? તો કે ભાઈ ધંધાની માલિકીની। શું? તો કે ભાઈ ચીજ વસ્તુ કે અધિકાર, નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારને મિલકત કહે છે। જો મિત્રો માલ અને મિલકતનો તફાવત પૂછાય, બરાબર, માલ બી ખરીદે, મિલકત બી ખરીદીએ આપણે, બરાબર, પણ યાદ રાખજો બે વચ્ચે તફાવત છે, બરાબર। વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એને માલ કહેવાય, બરાબર છે। અને માલ ખરીદવાનો ઉદ્દેશ શું છે? તો માલ ખરીદવાનો ઉદ્દેશ તેનું વેચાણ કરી નફો કમાવાનો હોય છે। માલ દુકાનમાં રાખી મૂકવાનો હોતો નથી, પણ મિલકત આપણે કંઈ વેચવા માટે નથી ખરીદતા। મિલકત લાવે, ધારો કે આજે એસી ખરીદ્યું કાલ વેચી દીધું, એવું નથી કરતા। આપણે દુકાનમાં એસી લગાવ્યું તો આપણને ઠંડક મળે એ હેતુ હોય છે, બરાબર। ફર્નિચર લગાવ્યું તો દુકાન આકર્ષક લાગે, અથવા તો આપણી જરૂરિયાતની વસ્તુઓ વ્યવસ્થિત જગ્યાએ પડી રહે એ હેતુ હોય છે, બરાબર છે, રાઈટ। આ બધું ધ્યાન રાખવાનું। એટલે માલ અને મિલકત વચ્ચે તફાવત છે। માલ ખરીદવાનો ઉદ્દેશ તેનું વેચાણ કરી નફો કમાવાનો હોય છે, પણ મિલકત ખરીદવાનો ઉદ્દેશ શું હોય છે? તો કે ધંધામાં ઉપયોગી બને એ માટેનો હોય છે, એને વેચવાનો ઉદ્દેશ હોતો નથી। આપણે મિલકત ખરીદીએ, પણ કેમ ખરીદીએ? તો ધંધામાં ઉપયોગી બને, બરાબર। એસી ખરીદીએ તો ઠંડક આપે, ફર્નિચર ખરીદે તો આપણી વસ્તુઓ બધી વ્યવસ્થિત જગ્યાએ પડી રહે, આકર્ષક દેખાય દુકાન, બરાબર છે। આ બધા હેતુ હોય છે, બરાબર। તો અહીંયા ધ્યાન આપજો, એ બી એક પોઈન્ટ લખી શકાય કે મિલકત ખરીદવાનો ઉદ્દેશ ધંધામાં ઉપયોગી બને તે હોય છે, બરાબર। મિલકત ખરીદવાનો ઉદ્દેશ શું હોય? તો કે ધંધામાં ઉપયોગી બને તે હોય છે, બરાબર। અને માલ ખરીદવાનો ઉદ્દેશ તેનું વેચાણ કરી નફો કમાવાનો હોય છે। જો તફાવત પૂછાય છે, બરાબર, યાદ રાખજો, મિલકત ખરીદવાનો ઉદ્દેશ શું હોય? પ્રશ્ન બી પૂછાય તો મિલકત ખરીદવાનો ઉદ્દેશ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય છે, અને માલ ખરીદવાનો ઉદ્દેશ શું હોય? તો તેનું વેચાણ કરી નફો કમાવાનો હોય। મિલકત આપણે વેચવા માટે ખરીદતા હોતા નથી, ધંધામાં ઉપયોગી બને એ માટે ખરીદીએ છીએ, બરોબર છે। તો ચલો મિલકતની વ્યાખ્યા 3 વાર બોલીશું। તો કે નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારને મિલકત કહે છે। વન સેકન્ડ, નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારને મિલકત કહે છે। નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારને મિલકત કહે છે। ચલો, મિલકત ખરીદવાનો ઉદ્દેશ શું હોય? તો કે ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય છે। મિલકત ખરીદવાનો ઉદ્દેશ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય છે। એ માટેનો શબ્દ લખી નાખું, તે માટેનો હોય છે। આટલું ખબર પડી ગઈ હશે। હવે મિલકતના અલગ અલગ ભાગમાં મિલકતના અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કરી શકાય, બરાબર છે। તો પાછળ જ બનાવું છું ગ્રાફ,
ચલો અહીંયા લખી દો, થોડું જગ્યા બગાડીશું નહીં. મિલકતને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર, મિલકતને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. તો અહીંયા ધ્યાન આપજો. હવે એનો એક ચાર્ટ બનાવીશ. તો મિલકતો, બરાબર, મિલકતો હવે એને અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો પહેલી બિન ચાલુ મિલકતો. કેવી મિલકતો મિત્રો? બિન ચાલુ મિલકતો. હવે બિન ચાલુ મિલકતો એટલે શું? તો શોર્ટમાં સમજાવે, એની વ્યાખ્યા તો શીખવાડીશ જ, પણ બિન ચાલુ મિલકતો એટલે શું? તો જે મિલકતનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ મુદત માટેનું હોય, બરાબર છે, તો એ બિન ચાલુ મિલકતો એટલે કે લાંબા ગાળા માટેની હોય, કાયમી સ્વરૂપે હોય, તો એને બિન ચાલુ મિલકતો કહેવાય. ચાલુ મિલકતો એટલે કે ભાઈ 1 વર્ષ કરતા ઓછા સમયગાળાનું હોય, બરાબર, તો એને ચાલુ મિલકતો કહેવાય. બરાબર છે. તો બિન ચાલુ મિલકતો, પછી ચાલુ મિલકતો, બરાબર, અને ત્રીજું આવશે અવાસ્તવિક મિલકતો, જે વાસ્તવમાં મિલકત નથી તેમ છતાં એને મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. એ આવશે એટલે હું શીખવાડીશ. તો અવાસ્તવિક મિલકતો, બરાબર. આમ તો જોવા જઈએ તો મિલકતના 2 ભાગમાં જ વેચી શકાય, વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો, બરાબર. અને વાસ્તવિક મિલકતોના 2 ભાગ પડે, બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો, બરાબર છે. પણ અત્યારે બુકમાં આપ્યું એ પ્રમાણે જોઈએ છે કે ભાઈ મિલકતો, તો બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો, બરાબર છે, રાઈટ. તો જો આ રીતે 3 ભાગમાં આપણે મિલકતોને વહેંચી, બરાબર. પછી આગળ આપણે હવે એ બાબતે ડીપમાં ભણીશું. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો, બરાબર. તો મિલકતોને આપણે 3 ભાગમાં વેચીએ. હકીકતમાં 2 જ ભાગ છે, વાસ્તવિક અને અવાસ્તવિક. વાસ્તવિક મિલકતોના 2 ભાગ છે, બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો, બરાબર છે, અને અવાસ્તવિક મિલકતો આખી અલગ વસ્તુ છે. તો ચલો, અત્યારે આપણે આટલું ક્લિયર થઈ ગયું હશે, બરાબર. મિલકતોનું આખો પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે ભાઈ નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારને મિલકત કહે છે. મિલકત ખરીદવાનો ઉદ્દેશ ધંધામાં ઉપયોગી બને તે માટે, મિલકત વેચવા માટે ખરીદતા નથી, એનો ઉદ્દેશ શું છે? તો ધંધામાં ઉપયોગી બને તે માટેનો છે. અને મિલકતને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. તો જો 1 બિન ચાલુ મિલકતો, 2 ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો, બરાબર છે. આટલું ક્લિયર થઈ ગયું છે. હવે આપણે બિન ચાલુ મિલકતો વિશે શીખીશું, બરાબર છે. તો એની વ્યાખ્યા, બિન ચાલુ મિલકતોના 2 ભાગ પડે છે પાછા, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો, બરાબર છે. તો આ બધું શીખવાનું છે, ધીમે ધીમે શીખે, ઉતાવળ કરવાની જરૂર નથી, બરાબર. તો ચલો, આટલું ક્લિયર ખબર પડી ગઈ હશે મિત્રો. ચલો, કસર બી એકવાર વાગોડી લઈએ. તો કે ભાઈ હિસાબની પતાવટ સમયે, હિસાબના પતાવટ સમયે આપણે, બરાબર, ક્યારે? તો કે ભાઈ હિસાબની પતાવટ સમયે શું કરવામાં આવે? તો કે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે. તો જેટલી રકમ ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે તેને કસર કહે છે. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર. યાદ રાખજો, ક્યારે? તો કે ભાઈ હિસાબની પતાવટ સમયે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે. તો જેટલી રકમ ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે તેને કસર કહે છે. વન્સ અગેન, હિસાબની પતાવટ સમયે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ ઓછી આપીને હિસાબની પતાવટ કરવામાં આવે છે. તો જેટલી રકમ ઓછી લેવામાં આવે કે જેટલી રકમ ઓછી આપવામાં આવે તેને કસર કહે છે, બરાબર. કસર મળે, યાદ રાખો, કસર મળે તો એ ઉપજ છે, બરાબર. આપણને કસર મળે એ આપણો ફાયદો ઉપજ છે, બરાબર છે. અને કસર આપીએ એ શું? એ ખર્ચ. આપણે કોઈને કસર આપીએ તો એટલા રૂપિયા આપણા માટે શું ગણાશે? ખર્ચ, બરાબર. અને કસરમાં વટાવની જેમ, વટાવમાં દર નક્કી હોય, ટકા નક્કી હોય છે. કસરમાં વટાવની જેમ કોઈ નક્કી દર હોતો નથી, અથવા કોઈ દર નક્કી હોતો નથી. મેં થોડું લખવામાં આગળ પાછળ કરી નાખ્યું છે, તમારે સુધારી લખજો. કસરમાં વટાવની જેમ કોઈ દર નક્કી હોતો નથી. આ પાછળ લઈ જજો, બરાબર. કસરમાં વટાવની જેમ કોઈ દર નક્કી હોતો નથી. વટાવનો દર નક્કી હોય છે, પણ કસરમાં કોઈ દર હોતો નથી. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, રાઈટ. ચલો આગળ, પછી મિલકત. મિલકત બી એકવાર વાગોડી લઈએ.
તો કે ભાઈ નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારને મિલકત કહે છે. સિમ્પલ. કેવું મૂલ્ય ધરાવતી? તો કે નાણાકીય મૂલ્ય ધરાવતી. કોની માલિકીની? તો કે ભાઈ ધંધાની માલિકીની. શું? તો કે ચીજ વસ્તુ કે અધિકાર. એને શું કહેવાય? મિલકત. તો નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારને મિલકત કહે છે. નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારને મિલકત કહે છે. માલ ખરીદવાનો ઉદ્દેશ યાદ રાખો. માલ ખરીદવાનો તેનું વેચાણ કરી નફો કમાવાનો હોય છે, પણ મિલકત આપણે વેચવા માટે ખરીદતા નથી મિત્રો. મિલકત એટલા માટે ખરીદે કે ધંધામાં ઉપયોગી બને. તો મિલકત ખરીદવાનો ઉદ્દેશ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય છે. અને મિલકતના નીચે મુજબ હકીકતમાં મિલકતના બે પાર્ટ પડાય, બરાબર? વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો, બરાબર? પણ ચોપડીમાં આપી એ પ્રમાણે હું જઉં છું, બરાબર છે? યાદ રાખજો. બાકી વાસ્તવિક મિલકતો, અવાસ્તવિક મિલકતો, અને વાસ્તવિક મિલકતોને બે ભાગમાં વેચાય, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. પણ ચોપડીવાળા કહે છે એ પ્રમાણે હું આગળ વધીશ. તો મિલકતોને નીચે મુજબ 3 ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા. બિનચાલુ મિલકતો એટલે કે જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ મુદત માટેનું હોય, બરાબર છે? ચાલુ મિલકતો એટલે કે જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં ઓછી મુદત માટેનું હોય. અને અવાસ્તવિક મિલકતો જે વાસ્તવમાં મિલકત નથી તેમ છતાં એને મિલકત તરીકે દર્શાવવામાં આવે છે એવી મિલકતો, બરાબર? આ ડીપમાં હું ભણાવું છું આગળ, તો આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર છે? રાઈટ. તો હવે આપણે આગળના પારિભાષિક શબ્દ તરફ આગળ વધીશું, બરાબર? ઓકે. ચલો આગળ જો નંબર આવશે 28. બિન ચાલુ મિલકતો. મિત્રો, બિન ચાલુ મિલકતો તો ધ્યાનથી શીખશો. એને અંગ્રેજીમાં કહેવાય નોન કરંટ અસેટ્સ. નોન કરંટ, CURRENT, નોન કરંટ અસેટ્સ, બરાબર? કરંટ એસેટ એટલે ચાલુ મિલકતો અને નોન કરંટ એસેટ એટલે બિન ચાલુ મિલકતો, બરાબર છે? તો અહીંયા ધ્યાન આપજો. બિન ચાલુ મિલકતો તો નોન કરંટ એસેટ્સ, બરાબર? ધ્યાનથી શીખશો, બરાબર? તો આની સિમ્પલ વ્યાખ્યા, બિન ચાલુ મિલકતો એટલે શું? તો એવી મિલકતો કે જેનું આયુષ્ય કેવું હોય? 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય, બરાબર છે? રાઈટ. તો જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય, બરાબર છે? કેવી મિલકતો? તો જે મિલકતો નું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય, બરાબર છે? રાઈટ. બિન ચાલુ મિલકતો એટલે કે જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય. એવી મિલકતો કે જેનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ હોય, 5 વર્ષ 10 વર્ષ બી હોઈ શકે છે. તો જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય તેવી તમામ દ્રશ્ય એટલે જોઈ શકાય કે અદ્રશ્ય, જોઈ ન શકાય, અધિકાર સ્વરૂપે હોય, દસ્તાવેજ સ્વરૂપે હોય, બરોબર છે? તેવી તમામ દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતોને શું કહે છે? બિન ચાલુ મિલકત. તો પહેલા તો મને એમ કહો કેવું આયુષ્ય હોય? તો કે જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય, બરાબર? અને એના બે ભાગ પડે, દ્રશ્ય અને અદ્રશ્ય. તો તેવી તમામ દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતોને શું કહે છે? બિન ચાલુ મિલકત કહે છે. સિમ્પલ વ્યાખ્યા, આટલું યાદ રાખવાનું છે કે આયુષ્ય કેવું હોય? તો કે 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય તેવી તમામ દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોને શું કહે છે? બિન ચાલુ મિલકત કહે છે. હવે સમજાવું છું આગળ, તો ધ્યાન આપજો. હવે મિલકતોનો ટ્રેક ચાલુ કર્યો છે આપણે આખો, તો બધી મિલકતો વિશે શીખીશું, બરાબર છે? રાઈટ. આ બધું નોલેજ હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ. તો ધ્યાન આપજો. તો બિન ચાલુ મિલકતો,
બરાબર. તો યાદ રાખવાનું છે, બિનચાલુ મિલકતોને લાંબા ગાળાની મિલકતો બી કહી શકાય, કાયમી મિલકતો બી કહી શકાય, સ્થિર મિલકતો એ બી લખું છું. બરાબર. તો જે મિલકતોનું આયુષ્ય, પેલા વ્યાખ્યા, જે મિલકતોનું આયુષ્ય, બરાબર, જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય. આયુષ્યની દ્રષ્ટિએ વિચારવાનું, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતોના. તો જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય તેવી તમામ દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતોને બિનચાલુ મિલકતો કહે છે. વેરી સિમ્પલ. તો વેરી સિમ્પલ, ધ્યાનથી શીખજો કે ભાઈ જે મિલકતોનું આયુષ્ય, બરાબર, 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય તેવી તમામ દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતોને બિનચાલુ મિલકત કહે છે. આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો? બરાબર. ફરીથી એકવાર, જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય તેવી તમામ દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતોને બિનચાલુ મિલકત કહે છે. વન્સ અગેન, જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય તેવી તમામ દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતોને બિનચાલુ મિલકત કહે છે. બરાબર, રાઈટ? આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. બિનચાલુ મિલકતને નીચે મુજબ 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે અથવા વહેંચી શકાય. બરાબર, વર્ગીકૃત કરવામાં આવે છે. જો બિનચાલુ મિલકતને નીચે મુજબ 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક, એ વ્યાખ્યામાં જ આવી ગયું, એક દ્રશ્ય મિલકતો, બરાબર, દ્રશ્ય એટલે દેખી શકાય, સ્પર્શી શકાય, બરાબર, દ્રશ્ય મિલકતો. અને નંબર 2 અદ્રશ્ય મિલકતો. હવે આમાં બી હું ડીપમાં ભણાવીશ આના પછીના લેક્ચરમાં. તો બિનચાલુ મિલકતને નીચે મુજબ 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એક દ્રશ્ય મિલકતો અને 2 અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો કોને કહેવાય? તો નરી આંખે જોઈ શકાય, સ્પર્શી શકાય, બરાબર. અને અદ્રશ્ય મિલકતો તો કે જે સ્પર્શી શકાતી નથી, જોઈ શકાતી નથી, ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, બરાબર છે, પણ અધિકાર સ્વરૂપે હોય, તો એવી અદ્રશ્ય મિલકતો કહેવાય. આટલું ખબર પડી ગઈ છે મિત્રો. હવે ધ્યાન આપજો, પહેલા તો વ્યાખ્યા લખો કે ભાઈ કેવી મિલકતોને બિનચાલુ મિલકત કહેવાય. તો જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય એવી તમામ દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતોને બિનચાલુ મિલકત કહે છે. બિનચાલુ મિલકતોને 2 ભાગમાં વર્ગીકૃત કરે. આ વ્યાખ્યામાં આવી જ ગયું કે એક દ્રશ્ય અને બીજી અદ્રશ્ય. હવે બિનચાલુ મિલકતોના બીજા નામ શું છે તો એ પણ લખીએ. તો બિનચાલુ મિલકતોને લાંબા ગાળાની મિલકત, બરાબર, 1 વર્ષ કરતા વધુ સમયનું આયુષ્ય એટલે લાંબા ગાળાની મિલકત, કાયમી મિલકત કે સ્થિર મિલકત અથવા સ્થાયી મિલકત, બરાબર, સ્થિર મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. બિનચાલુ મિલકતોને લાંબા ગાળાની મિલકત, કાયમી મિલકત કે સ્થિર મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલું યાદ રાખશો મિત્રો તો એકદમ ખબર પડી ગઈ હશે. બરાબર છે. ચલો લાંબા ગાળાની મિલકત, કાયમી મિલકત કે સ્થિર મિલકત તરીકે. ચલો
તો સિમ્પલ વ્યાખ્યા છે બિન ચાલુ મિલકત. તો તમારે શોર્ટમાં યાદ રાખવાનું કે જે મિલકતનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ સમય માટેનું હોય તેવી તમામ દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતોને શું કહે છે? બિન ચાલુ મિલકત. બિન ચાલુ મિલકતના 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, દ્રશ્ય મિલકતો અને 2 અદ્રશ્ય મિલકતો. બરાબર છે? આટલું ખબર. અને એનું બીજા નામ શું છે? તો કે ભાઈ લાંબા ગાળાની મિલકત બી કહી શકાય, કાયમી મિલકત બી કહી શકાય, કે સ્થિર કે સ્થાયી મિલકતો પણ કહી શકાય. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બિન ચાલુ મિલકતના જે 2 ભાગ છે એ આપણે શીખીશું, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો. પછી ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો વિશે શીખીશું. આટલું તમને ખબર પડી ગઈ હશે. બરાબર. આજના લેક્ચરમાં મેં પૂરેપૂરું ઓનેસ્ટલી ભણાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે? તેમ છતાં કોઈ તકલીફ રહી ગઈ હોય, ખબર ના પડી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો, વિડીયો કોલ કરી શકો છો, ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે? ઓકે. આ સાથે હું મારો લેક્ચર પૂરો કરું છું. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય ભારત.